ક્યારેક ને ક્યારેક જીવનમાં એવી સ્થિતિ આવે છે ને મિત્રો કે આપણે કંઈ કરી શકતા નથી. મનમાં લાગે છે હવે બધું ખતમ થઈ ગયું. એ જ સમયે આપણે કહીએ છીએ હું મજબૂરીમાં છું. પણ સાચું કહું ને, મજબૂરી એટલે અંત નહીં, એ તો એક પરીક્ષા છે. શ્રી કૃષ્ણ કહે છે જીવનમાં સુખ દુઃખ આવતા રહે છે, પણ જે માણસ મુશ્કેલીમાં ધીરજ રાખે છે એ જ સાચો યોદ્ધા છે. જુઓ મિત્રો, મજબૂરીનો અર્થ એ નથી કે આપણે નબળા છીએ. એ તો માત્ર એવી સ્થિતિ છે જે આપણને રોકી દે છે થોડા સમય માટે. પણ ભગવાને આપણને હાથ, બુદ્ધિ અને મન આપ્યું છે, એટલે રસ્તો હંમેશા હોય જ છે. ફક્ત તેને હિંમતથી શોધવાની જરૂર છે. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કર્મ કરવાનું તારો અધિકાર છે, ફળની ચિંતા ન કર. એટલે કે પરિસ્થિતિ કંઈ પણ હોય, તારો કર્તવ્ય કર. તારા હાથમાં ફક્ત તારો પ્રયત્ન છે, ફળ તો ભગવાનના હાથમાં છે. ઉદાહરણ તરીકે, એક માણસ પાસે કામ ન હતું, પૈસા ન હતા, ઘરમાં સમસ્યાઓ હતી, પણ એ રોજ થોડી થોડી મહેનત કરતો. ધીમે ધીમે એની પરિસ્થિતિ બદલાઈ. શા માટે? કારણ કે એ માણસે હાર નથી માની. મજબૂરી સામે લડવાનો એ જ સાચો અર્થ છે, હાર ન માનવી. મિત્રો, મજબૂરીમાંથી બહાર આવવું હોય તો 3 વાતો હંમેશા યાદ રાખજો. પરિસ્થિતિને સ્વીકારો. ભાગી જવાનું નહીં, સ્વીકારવાથી મન હળવું થાય છે. નાના નાના પગલાં ભરો. બધું એકસાથે બદલાશે નહીં, ધીમે ધીમે બદલાશે. પ્રાર્થના કરો. જ્યારે ભગવાનને સ્મરણ કરીએ ત્યારે મન મજબૂત બને. જીવનમાં મુશ્કેલ સમય આવે તો યાદ રાખજો મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય પોતાનું મન જીતે છે એ માટે મન તેનું મિત્ર છે, પણ જે મનુષ્ય મનના હાથમાં છે એ માટે મન તેનું શત્રુ છે. એટલે મનને મજબૂત રાખો, આશા જીવંત રાખો. મજબૂરી આવશે, પણ તે તમને તોડી નહીં શકે જો તમે ભગવાન પર વિશ્વાસ રાખશો તો. અંતમાં એક વાત કહું, મજબૂરી માણસને અટકાવે છે, પણ વિશ્વાસ તેને આગળ ધપાવે છે. તેથી હંમેશા વિશ્વાસ રાખો, પ્રયત્ન ચાલુ રાખો અને મનમાં કહો હું મારી મજબૂરી કરતાં મોટો છું. જો આ વાત તમારા દિલને સ્પર્શી હોય તો કોમેન્ટમાં લખો હું મારી મજબૂરી સામે લડીશ. અને શ્રી કૃષ્ણના ઉપદેશથી ભરેલી વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ